સ્વાવલંબી ભારત અભિયાન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં આજે વેરાવળની મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। સ્વાવલંબી ભારત અભિયાન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં આજે વેરાવળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં જૂનાગઢ વિભાગના વિસ્તારક શ્રી અભયભાઈ સોલંકીની અધ્યક્ષતામાં કરવામાં આવેલ, જેમાં મહિલા કોલેજની લગભગ 60 થી 70 વિદ્યાર્થીનીઓએ સ્વાવલંબી બનવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાકીય માહિતી મેળવેલ અને પરિવારને સ્વાવલંબી બનાવવાના પ્રણ લેવામાં આવેલ। આ તકે સ્વાવલંબી ભારત અભિયાનના જિલ્લા સંયોજક શ્રી દિગત દવે યુવાનોના સ્વાવલંબન માટે ઉદ્યમી આયોગ બનાવવા માટે રાષ્ટ્રીય અભિયાન વિશે માહિતગાર કરી ઉપસ્થિત તમામ યુવાઓને આ ડિજિટલ હસ્તાક્ષર અભિયાનમાં જોડાવા અપીલ કરેલ હતી। આ ઉપરાંત આ કાર્યક્રમમાં સ્વાવલંબી ભારત અભિયાનના શ્રી દીપકભાઈ ટીલાવત, શ્રી રવિભાઈ જાખોત્રા, શ્રી ચિરાગભાઈ, મહિલા કોલેજના પ્રાધ્યાપકો શ્રી ભૂત સાહેબ, શિવાળા સાહેબ, પ્રિન્સિપાલ શ્રી બંધિયા સાહેબે જહેમત ઉઠાવેલ હોવાનું પત્રકાર યોગેશ સતીકુંવર દ્વારા જણાવેલ। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ સતીકુંવર, વેરાવળ। નમસ્કાર સાહેબ, આપનું નામ અને પરિચય? હું પ્રિન્સિપાલ એમ.જે. બંધિયા, વેરાવળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, અને આજે અમારી કોલેજની અંદર સ્વાવલંબી ભારત અભિયાન અંતર્ગત જૂનાગઢથી અભયભાઈ અને એની સમગ્ર ટીમ અમારી કોલેજમાં આવી અને અમારી વિદ્યાર્થીની બહેનોને SSP IP દ્વારા કેમ રોજગારી પ્રાપ્ત કરવી, નવા સંકલ્પ કેમ પ્રાપ્ત કરવા અને રોજગારી કેમ પ્રાપ્ત કરવી, એના માટે ફંડ કેવી રીતે મેળવવું, એના આઈડિયા કેવી રીતે પ્રસ્તુત કરવા અને એની દરખાસ્ત કેવી રીતે સરકાર સુધી પહોંચાડવી, આ દરેકની સમગ્ર માહિતી એકદમ વિસ્તૃત અહેવાલ અભયભાઈ આપ્યો। એમની સાથે નગરપાલિકામાંથી દવેભાઈ પણ પધારેલા અને પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી એના માટે બારડભાઈ પણ અહીંયા પધારેલા અને સમગ્ર રીતે અમારી વિદ્યાર્થીની બહેનોને એટલું સરસ માહિતી આપી છે, એના જીવન ઉપયોગી થાય છે અને એ પોતાનું સ્વાવલંબન કરી શકે એ સુધી પહોંચે અને એને વિચારતા કરી દીધા છે કે નહીં, આ બાબતે મારે વિચારવું જોઈએ। ખૂબ સુંદર વિચાર આપ્યા છે, એ બદલ અમારી કોલેજ પણ એમનો ખૂબ આભારી છે। અમારી વિદ્યાર્થીની બહેનો, અમારો સમગ્ર સ્ટાફ અને મેનેજમેન્ટ વતી ખૂબ આભાર માનીએ છીએ કે આવી સરસ માહિતી અમારા સુધી પહોંચાડી અને આમ ફરીથી ભવિષ્યમાં પણ પાછો આવો એક વિષય અમે આખો ટોપિક રાખીએ અને અભયભાઈને જૂનાગઢથી બોલાવીએ અને જેથી કરીને 1-2 કલાક સુધી આ કામ કરી શકાય ત્યારે આ વિસ્તૃત માહિતી મળી શકે એવું છે। આજે તો અમે શોર્ટમાં થોડુંક કર્યું છે પણ બહુ ઉત્સાહથી ભાગ લીધો હતો દરેક વિદ્યાર્થી અને એમને બધાને મજા આવી છે, અભિપ્રાય પણ બહુ સારા છે। એ બદલ ધન્યવાદ। જય ભારત, જય હિન્દ।